हेलो फ्रेंड्स, आई एम पीयूष भेसाणिया, मैथ्स टीचर. वेलकम टू माय यूट्यूब चैनल. આજે ધોરણ 10ની અંદર આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ 11 રચના અને ભણતા ભણતા પહોંચી ગયા છીએ આપણે સ્વાધ્યાય 11.1ની છઠ્ઠી રચના, જેની રકમ આપણને આપવામાં આવી છે કે BC બરાબર 7 સેન્ટીમીટર, ખૂણો B બરાબર 45 અંશ, ખૂણો A બરાબર 105 હોય તેવો ત્રિકોણ ABC દોરો. આ કામ આપણને અલગ અલગ આપવામાં આવે છે ત્રિકોણ દોરવાનું. અને પછી એવા ત્રિકોણની રચના કરો કે જેની બાજુઓ ABCની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય. આ કામ છે એ બધું આપણા માટે સેમ હોય. જે આપણે લખીએ છીએ રકમ આપણને આપેલી હોય એની ઉપરથી કૃત્ય કેવી રીતે લખાય, જે આપણને આપ્યું હોય અહીંયા કીધું ત્રિકોણ ABC દોરો, તો આપણે શું ફેરફાર કરવાનો? ત્રિકોણ ABC દોરવાનો છે. પછી એવા ત્રિકોણની રચના કરવાની છે એવો શબ્દ આપણે લખવાનો. પછી એવા ત્રિકોણની રચના કરવાની છે કે જેની બાજુઓ ત્રિકોણ ABCની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય. કૃત્ય લખી દીધું. સૌથી પહેલું કામ આપણે કરશું BC બરાબર 7 સેન્ટીમીટર, પછી ખૂણો B 45 દોરીએ. પછી આગળ જોઈએ કે હવે આગળ કેવી રીતે રચનામાં વધવાનું. તો સૌ પ્રથમ આપણે BCનું માપ 7 સેન્ટીમીટર લઈ અને પછી પહેલાં આપણે રચના દોરવાની શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ સ્કેલની મદદથી આપણે BC બરાબર 7 સેન્ટીમીટર લંબાઈનો એક રેખાખંડ દોરી દઈએ. BC બરાબર 7 સેન્ટીમીટર થાય એવો એક આપણે રેખાખંડ દોરવાના છીએ. આ 0થી લંબાવીને 7 સેન્ટીમીટર સુધીનું આપણે માપ લઈએ. તો આ 7 સેન્ટીમીટર લંબાઈનો મેં રેખાખંડ BC દોરી દીધો છે. એના બે બિંદુઓ આપણે અહીંયા હાઇલાઇટ કરી દઈએ કે આ છે બિંદુ B અને અહીંયા એક બિંદુ હાઇલાઇટ કરી દઈએ, આ છે બિંદુ C. ત્યારબાદ પહેલું કામ આપણને કરવાનું કીધું છે કે BC બરાબર 7 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી અને ખૂણો B 45, એટલે કે પરિકરની અંદર આપણે અનુકૂળ ત્રિજ્યા લઈને ખૂણો 45 દોરશું. તો આ અનુકૂળ મેં ત્રિજ્યા લઈ લીધી છે, બીને કેન્દ્ર રાખી. 45નો ખૂણો ડાયરેક્ટ ન દોરી શકાય, એટલે પહેલાં કયો દોરવો પડે? આપણે 90નો ખૂણો દોરવો પડે. અને 90નો ખૂણો દોરવા માટે અહીંયા હું અનુકૂળ ત્રિજ્યા લઈને બીને કેન્દ્ર લઈને એક અર્ધ વર્તુળ ચાપ દોરીએ આપણે. આ અર્ધ વર્તુળ ચાપ. માપ કોઈ જગ્યાએ ક્યાંય બદલવાનું નથી. ચાપ જ્યાં છેદે ત્યાંથી પહેલું ચાપ લગાવીએ એટલે તમે જાણો છો આ ચાપ BCને જ્યાં છેદે ત્યાં પરિકરનો પોઈન્ટ રાખી પહેલું ચાપ લગાવીએ એટલે આ ખૂણો આપણને જે મળે આ થાય 60. આપણે જોઈએ છીએ 45, એટલે આપણે શું કરવાનું કે અહીંથી પહેલાં 90નો ખૂણો દોરવાનો. હવે 90નો ખૂણો દોરવા માટે અહીંથી એક એની જ ઉપર બીજું ચાપ લગાવીએ. આ બે ચાપ મળી ગયા. હવે એ બેમાંથી એક એક ચાપ ઉપર લગાવીએ એટલે 90નો ખૂણો મળે. તો ફરી પાછું અહીંયા પરિકરનો પોઈન્ટ રાખી પહેલું ચાપ અને 120 ઉપર આ ખૂણો જે મળ્યો હોય ને આપણે કહેવાય 120. આ 120 ઉપર પરિકરનો પોઈન્ટ રાખી એક બીજું ચાપ લગાવીએ એટલે આ ખૂણો આપણને મળે 90. ખરેખર અહીંયા 90નું કામ નથી કાંઈ, પણ 45 દોરવો હોય તો એની પહેલાં 90નો ખૂણો દોરવો પડે. આ 90નું કામ નથી એટલે હું ડોટેડ લાઇનથી આને જોડીશ. જ્યારે ખૂણાનું કામ નથી પણ એનું કામ લઈને બીજો દોરવાનો, એટલા માટે આપણે આને ડોટેડ લાઇનથી દોરશું. આ ડોટેડ લાઇન અહીંયા ખાસ છેદવી જોઈએ, અહીંયા એટલે આ ચાપને, કારણ કે એનું આપણે અહીંયા કામ છે. તો આ ડોટેડ લાઇનથી મેં 90નો ખૂણો દોરી દીધો. એને કિરણ તરીકે હાઇલાઇટ કરી દઈએ. ક્લિયર આટલું? 90માંથી 45 કેમ બનાવાય? ચાપનું માપ ફેરવવાનું નથી, એટલું જ રાખવાનું છે. ફરી પાછું એક વખત આ રીતે ચેક કરી લેવાનું કે એટલું જ છે. હા, 0માંથી એક ચાપ, આ 0માંથી એક ચાપ 90માંથી લગાવવાની. તો 90 ક્યાં થાય ખાસ જો ધ્યાનથી સમજજો. અહીંયા 90 થાય. ચાપ અને ડોટેડ લાઇન છેદે છે એ બિંદુ ઉપર 90નો ખૂણો બને. તો આ ચાપની ઉપર એક બીજું ચાપ લગાવી દઈએ. અહીંથી એક ચાપ અહીંયા લગાવ્યું હતું. તો હવે આ બે ચાપ જ્યાં છેદે એને કહેવાય 45નો ખૂણો. એને આપણે સ્કેલ અને પેન્સિલની મદદથી જોડી દઈએ. બિંદુ B
અને આ બે ચાપ જ્યાં ભેગા થયા છે આને આપણે ધ્યાનથી આવી રીતે જોડી દઈએ એટલે આ ખૂણો આપણને મળી જાય 45. તો આ ખૂણો જે આપણે દોર્યો આ ખૂણો કેટલો છે 45. અહીંયા લખી દેવાનું કે અમે 45નો ખૂણો દોર્યો. પણ વિદ્યાર્થી મિત્રો સમજવાની વાત હવે શરૂ થાય છે. તમે ધ્યાનથી જુઓ ખૂણો એ તમને કેટલો કીધો છે 105. હવે આમાં મને ક્યાંય એ બિંદુ દેખાતું નથી. શું અહીંયા મારે મન પડે ત્યાં એ બિંદુ લઈને 105 દોરવાનું? ના, એવી રીતે આ રચના ન થાય. તો તમે જાણો છો, જો હું અહીં ગણતરી કરી દઉં કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, a પ્લસ બી પ્લસ સી બરાબર 180. આની મદદથી શું કરવાના છીએ? આની મદદથી આપણે સી ખૂણાનું માપ ગોતશું, પછી સી દોરશું. એ કેટલો છે 105, બી કેટલો છે 45 અને ખૂણો સી બરાબર 180. સરવાળો કરીએ 105 પ્લસ 45 એટલે 150 પ્લસ સી બરાબર 180. 150 બરાબરની સામેની સાઈડ મોકલીએ એટલે સી બરાબર થાય 180 માઇનસ 150. મતલબ કે સી બરાબર ખૂણો મળે 30. આનો મિનિંગ એવો થાય કે સી ખૂણો 30 દોરો અને એનું કિરણ જે અહીંયા છેદે એટલે ઓટોમેટિકલી એ ખૂણો 105 બની જાય. તો આપણે સી ખૂણાને દોરશું અહીંયા 30. તો ફરી પાછો અહીંયા પરિકરનો પોઈન્ટ 30 દોરવા માટેની રચના તમે જાણો છો કે પહેલાં અહીંથી અર્ધવર્તુળ ચાપ દોરવાનું, સીને કેન્દ્ર રાખી આટલું ચાપનું માપ રાખી અને અહીંથી દોરી દઈએ અર્ધવર્તુળ ચાપ. અર્ધવર્તુળ ચાપ. હવે પહેલાં શું કરવું પડે? પહેલાં આપણે અહીંયા 60નો ખૂણો દોરવો પડે. તો 60નો ખૂણો કેવી રીતે દોરાય? ચાપની ઉપર પરિકરનો પોઈન્ટ રાખી અને એક ચાપ લગાવીએ એટલે આ ખૂણો કેટલો થયો હોય 60. હવે અહીંયા 60નું કામ નથી, કામ 30નું છે. તો શું કરાય? એક ચાપ અહીંયા 60માંથી, આ 60નો ખૂણો કહેવાય, એક ચાપ ત્યાંથી લગાવીએ અને એક અહીંયા 0માંથી ચાપ લગાવીએ. એટલે કે 60 અને 0 બેયની વચ્ચેથી ચાપ લગાવો એટલે બેયની વચ્ચે કયો ખૂણો હોય 30નો, એ આપણને મળી જાય. પરિકર અને પેન્સિલથી જોડી દઈએ એટલે 30નો ખૂણો એ મળી જાય આપણને, ખૂણો સી. આ પેન્સિલ અહીંયા બે ચાપ જ્યાં ભેગી થઈ ત્યાં અને આ બિંદુ સી, અને આપણે જોડી દઈએ. આ જોડાઈ ગયું એટલે એનો મતલબ એવો થયો કે જે અહીંયા ખૂણો બન્યો એ બિંદુનું નામ હોય એ અને આ ખૂણો હોય 105. કેમ એ 105 થયો? કેમ કે આપણે આ ખૂણો 30 દોર્યો એટલા માટે આ રચનાની અંદર ખાસ ધ્યાન રાખજો, તમને જે ખૂણો આપ્યો છે એ નથી દોરવાનો. સી આવી ગણતરી કરીને મેળવીને પછી એ દોરવાનો. ત્રિકોણ તૈયાર છે, આગળ રચના દોરીએ એટલી જ વાર છે. આગળ આપણને આવડે જ છે. હવે શું કરવાનું? તો ગુણોત્તર આપણને કેટલો આપ્યો છે અહીંયા 4/3. હાલો બોલો, કેટલી ચાપ લગાવવાની? ક્યાં લગાવવાની? બીસીના જે અર્ધતલમાં એ હોય એનાથી વિરુદ્ધ અર્ધતલમાં બીસી સાથે લઘુકોણ બનાવે એવી રીતે એક કિરણ દોરવાનું. આ કિરણને આપણે નામ આપીએ. શું નામ આપીએ છીએ આ કિરણને? તો આ કિરણનું નામ હોય કિરણ બીવાય. અહીંયા હું નામ આપી દઉં આ કિરણને કિરણ બીવાય. કેટલી ચાપ લગાવવાની? તો તમે કહેશો કે સર આ બેયમાંથી મોટો અંક છે એ 4 છે એટલે 4 ચાપ લગાવો. ચાલો, બીને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યા રાખી અને 4 ચાપ લગાવી દઈએ. પહેલું ચાપ, એવી જ રીતે ફરી પાછું એને કેન્દ્ર રાખી એક બીજું ચાપ, ફરી પાછું જ્યાં છેદે ત્યાં ફરી પાછું પરિકરનો પોઈન્ટ રાખીને અહીંથી એક ત્રીજું ચાપ, અને ફરી પાછું એની જ ઉપર પરિકરનો પોઈન્ટ રાખી અને એક આ ચોથું ચાપ. હાલો, આ 4 ચાપ લગાવી દીધા છે અને કમ્પ્લીટ છે. હવે શું કરવાનું હોય બોલો જી? તો તમે કહેશો કે સર કાંઈ નવી નવાઈ નથી. છેદમાં જે અંક આપ્યો હોય એને સી સાથે જોડી દેવાનો. તો છેદમાં અહીંયા ત્રીજો અંક આપ્યો છે એટલે આને પહેલાં નામ આપી દઈએ B1, B2, B3 અને B4. એટલે કે ત્રીજી ચાપને સી સાથે જોડીએ એટલે આપણે રેખાખંડ B3C જોડવાનો છે. આ રેખાખંડ B3Cને સ્કેલ અને પેન્સિલની મદદથી જોડી દીધો. હવે અહીંથી શું કામ કરવાનું હોય?
તો અંશમાં આપણને 4 આપ્યા છે, એટલે ચોથી ચાપમાંથી B3C ને સમાંતર અહીંયા એક કિરણ દોરવાનું હોય, એટલે જે ત્રિકોણ મળશે એ મૂળ ત્રિકોણ કરતાં મોટો મળે. મતલબ કે અહીંથી આપણે આ કિરણને લંબાવવું પડે. કયું કિરણ? કિરણ BC ને. એટલે આ રેખાખંડ BC ને આપણે અહીંથી લંબાવી દઈએ. તો આ કિરણ BC ને મેં આગળ થોડુંક લંબાવી દીધું છે. અનુકૂળ ત્રિજ્યા લઈ B3 ને કેન્દ્ર લઈ. પહેલાં જે ચાપનું માપ હોય એના કરતાં ચાપનું માપ થોડુંક નાનું રખાય. આ B3 ને કેન્દ્ર લઈ અને અહીંથી આ બંને રેખાખંડને છેદે એવી રીતે એક ચાપ દોરવાનું. તો એવું આપણે ચાપ દોરી દીધું. B4 ને કેન્દ્ર રાખી એટલી જ ત્રિજ્યા રાખી. આ B4 ને કેન્દ્ર રાખી એટલી જ ત્રિજ્યા રાખી અને દોરી દઈએ એક બીજું ચાપ. ક્લિયર એટલું? હવે શું કરવાનું? તો હવે આ બે વચ્ચેનું માપ અહીંથી માપવાનું છે પરિકર અને પેન્સિલની મદદથી. ખરેખર પરિકર અને પેન્સિલ ઊભું રાખીને માપવાનું, કે જેથી કરીને ભૂલ ન આવે માપ માપવામાં. તો આટલું માપ મેં અહીંયા સેટ કરી દીધું છે. માપ સેટ થઈ જાય એટલે B3 માંથી નહીં હો, B3 ની નીચે જ્યાં આ ચાપ છે એ ચાપ કિરણ BY ને છેદે એની ઉપર પરિકરનો પોઈન્ટ રાખી અને ચાપની ઉપર એક બીજું ચાપ લગાવી દેવાનું. હવે આ બંને ચાપ જે છેદે એને અને B4 ને જોડી દઈએ એટલે આપણને મળી જાય B3C ને સમાંતર એક મસ્ત એવો રેખાખંડ. આ B4 અને બંને ચાપ, આ બંને ચાપ આ બિંદુમાં છેદે, અહીંયા છે B4 અને જોડી દઈએ. તો આ એને સમાંતર જે કિરણ મળ્યું એ કિરણ જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપીએ છીએ? ત્યાં આપણે એને નામ આપીએ છીએ C'. ફરી પાછું આ જ કામ કરવાનું કે C' માંથી AC ને સમાંતર દોરવું છે, એટલે C ઉપર પરિકરનો પોઈન્ટ અને અહીંયા એક ચાપનું માપ લીધું હોય એવું લાગે એટલે આટલું માપ રાખીએ. આટલું માપ રાખીએ. C ને કેન્દ્ર રાખી આનાથી નાનું માપ રાખીએ. હાલો જો અહીંયા ધ્યાનથી સમજજો. આટલું માપ રાખી C' ને કેન્દ્ર લઈ અને એક ચાપ દોર્યું. હવે આ બે ચાપની વચ્ચેનું માપ પરિકર ઊભું રાખીને માપવાનું, એટલે ભૂલ ન થાય. તમને દેખાય એટલે હું આવી રીતે બતાવું. આ ઊભું રાખીને મેં માપ માપ્યું તો આ પરફેક્ટ માપ છે. ક્લિયર એટલું? હવે ચાપ G આ કિરણ BC ને છેદે ત્યાંથી ચાપની ઉપર એક બીજું ચાપ લગાવી દેવાનું. આ ચાપ લાગી જાય એટલે હવે C' ને અને આ ચાપને આપણે સ્કેલ અને પેન્સિલની મદદથી જોડી દઈએ એટલે આપણી રચના થઈ જાય તૈયાર. આ C', આ બંને ચાપ આને આપણે સ્કેલની મદદથી મસ્ત રીતે જોડી દઈએ એટલે આપણી રચના અહીંયા એકદમ કમ્પ્લીટ થઈ જાય. આ બે ચાપ, આ બિંદુ C'. તો આ આપણી રચના તૈયાર છે. અને રેખાખંડો જોતા પણ તમને લાગતું હશે કે નહીં ખરેખર એકદમ સમાંતર રેખાખંડ છે. અહીંયા નામ આપી દેવાનું A'. તો આ આપણી રચના તૈયાર છે. રચનાના મુદ્દા લખીએ એટલી જ અહીંયા વાર છે. હવે રચનાના મુદ્દા. દર વખતે આપણે જે રચનાના મુદ્દા લખીએ એમાં શું કરીએ કે BC બરાબર 7 સેમી, ખૂણો B 45, ખૂણો A બરાબર 105 હોય તેવો ત્રિકોણ ABC દોર્યો. આ વખતે આપણે એવું કામ નથી કર્યું. તમે રચનામાં સમજો કે ખૂણો B 45, ખૂણો એની ઉપરથી આપણે ગણતરી કરીને ખૂણો C 30 મેળવીને એની ઉપરથી A 105 બનાવ્યો. માટે આપણે રચનાના મુદ્દાની અંદર પહેલું કામ કર્યું હતું કે BC બરાબર 7 સેમી લંબાઈનો રેખાખંડ દોર્યો હતો, એટલે પહેલું કામ આપણે ઈ કરવાના છીએ. એટલે હું પહેલો મુદ્દો અહીંયા આવી રીતે લખીશ, ખાસ ધ્યાનથી સમજજો કે BC બરાબર 7 સેમી લંબાઈનો રેખાખંડ દોરી અને પછી હું કામ કર્યું, ખૂણો B બરાબર 45 અને ખૂણો C બરાબર 30 થાય તે બંને કિરણો દોરી તેના છેદ બિંદુને એ નામ આપ્યું. સમજો હું શું કહેવા માંગુ છું. ખરેખર આપણને A 105 કીધો હતો,
પણ આપણે શું કામ કર્યું તો આ 45 દોર્યો તો, આ 30 દોર્યો તો, એ બે ભેગા થયા ત્યારે એને 105 કીધો. તો એની નાની એવી ગણતરી બતાવવી પડે. કેવી રીતે? જુઓ, આની આ ગણતરી નહીં હોય, આ તો સી દોરવા માટે હતી. ગણતરી આ બતાવવી પડે આપણે કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180. આપણે એ તો ક્યાંય દર્શાવ્યો જ નથી, એટલે આ એ અહીંયા ઉપરના મુદ્દામાં આપણે લખ્યું છે કે બી 45 છે અને સી છે એ 30 છે બરાબર 180. તેથી ખૂણો એ પ્લસ 45 પ્લસ 145 પ્લસ 30 એટલે 75 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો એ 75 ને સામે મોકલીએ એટલે 105 અંશ. આવી રીતે ખૂણો એ 105 અંશ થયો. આ મુદ્દાની અંદર તમારે દર્શાવવાનું. ત્યાર પછીના તો બધાય મુદ્દા તમને ખબર જ છે, પણ અહીંયા તમારે એક લીટી લખવી પડે. આમ આપેલ માપનો ત્રિકોણ એબીસી દોર્યો. આપેલ માપનો ત્રિકોણ એબીસી દોર્યો. એટલે હવે અહીં એની ઉપર મેં બધી ગણતરી બતાવી દીધી. આના પછીના નેક્સ્ટ મુદ્દા મારે તમને કંઈ કહેવું જ ના પડે, એવી રીતે તમને આવડે છે. કેવી રીતે? કે પછી તો શું કામ કરવાનું? વિરુદ્ધ કિરણ દોર્યું. એટલે તમારે અહીં લખવાનું કે બીસીના જે અર્ધતલમાં, હવે તો હું ખાલી બોલી જાઉં તોય તમને આવડશે ને, હવે મારે લખવાની જરૂર નથી એવું મને લાગી રહ્યું છે. તમારે મુદ્દો લખી દેવાનો કે બીસીના જે અર્ધતલમાં બિંદુ એ છે એનાથી વિરુદ્ધ અર્ધતલની અંદર કિરણ બીવાય એવું દોર્યું કે જે બીસી સાથે લઘુકોણ બનાવે. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો શું હોય? બી B1, B1 B2 અપ ટુ B3 B4 થાય તેવા બિંદુઓ B1 B2 B3 અને B4 એ કિરણ બીવાય ઉપર દર્શાવીએ. પછી નેક્સ્ટ મુદ્દો શું લખીએ છીએ આપણે? કે રેખાખંડ B3C દોર્યો. B4 માંથી B3C ને સમાંતર એક એવું કિરણ દોર્યું કે જે, શબ્દ સમજો, કિરણ BC ને C' બિંદુમાં છેદે. ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ, C' માંથી AC ને સમાંતર બીજું એક કિરણ દોર્યું કે જે કિરણ BA ને A' માં છેદે. આમ માગેલ ત્રિકોણ A', B, C' આપણે દોરી દીધો. યથાર્થતા તમને લખતા આવડે છે, આગળની જેમ જ લખી દેવાની. આમાં તમારો વધારે સમય બગડે નહીં, એટલે ખાસ મારે તમને આ એક જ મુદ્દો સમજાવવાનો હતો. આ મુદ્દો સમજાવીને બાકીનું બધું તમને આવડે છે. મળીએ નેક્સ્ટ નવી રચનાની અંદર, રચના નંબર 7 નવા વિડીયો લેક્ચરની.